चौथी रकम स्वाध्याय 9 बिंदुओं कॉस थीटा साइन थीटा અને cos phi sin phi માંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબાંતર શોધો। પહેલા આ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા શોધીશું અને પછી ઉગમ બિંદુથી આનું લંબાંતર શોધીશું। આને x1 y1 અને આ x2 y2 કહીશું। તો બે બિંદુમાંથી પસાર થતી રેખા માટેની ફોર્મ્યુલા છે y2 માઇનસ y1 अपॉन y माइनस y1 बराबर x2 माइनस x1 अपॉन x माइनस x1 अथवा आने आपणे आ रीते पण लखीशुं y माइनस y1 बराबर y2 माइनस y1 अपॉन x2 माइनस x1 इंटू x माइनस x1 आनो उपयोग आपणे करीशुं। हवे y1 एटले साइन थीटा छे एटले y माइनस साइन थीटा इज इक्वल टू y2 एटले साइन 5 छे एटले साइन 5 फरीवार y1 एटले साइन थीटा नीचे x2 एटले cos 5 छे cos 5 माइनस x1 एटले cos थीटा अहींया x माइनस x1 एटले cos थीटा। हवे सादरूप आपवानुं छे। अहींया आपणे त्रिकोणमितिनी फॉर्म्युला उपयोग पहेला करीशुं। s माइनस s ने लखीशुं एटले s माइनस s एटले 2cs एटले 2 cos बे खूणानो सरवाळो 5 वत्ता थीटा बाय 2 इंटू साइन बादबाकी 5 माइनस थीटा बाय 2 नीचे c माइनस c एटले माइनस 2s एटले 2 साइन 5 प्लस थीटा बाय 2 इंटू साइन 5 माइनस थीटा बाय 2 અને અહીંયા આવશે x માઇનસ cos થીટા। આ ઉડી જશે, બે પણ ઉડી જશે। હજી સાદરૂપ આપીશું। આ માઇનસને હું ઉપર લખું છું એટલે માઇનસ cos 5 પ્લસ થીટા બાય 2 અને નીચે છે સાઇન 5 પ્લસ થીટા બાય 2 x માઇનસ cos થીટા y माइनस साइन थीटा बराबर। हजी सादरूप आपीए तो आनी साथे गुणीशुं माटे साइन 5 प्लस थीटा बाय 2y माइनस साइन 5 प्लस थीटा बाय 2 साइन थीटा इज इक्वल टू माइनस एक्स आनी साथे गुणाशे एटले माइनस कॉस 5 प्लस थीटा बाय 2 एक्स and माइनस माइनस प्लस कॉस 5 प्लस थीटा बाय 2 इंटू कॉस थीटा। बधा पदों ने एक साइड लई लईशुं प्रमाण व्यापक रूप में लावा माटे एटले माइनस ए प्लस थई जशे माटे कॉस 5 प्लस थीटा बाय 2x पछी आ y पद लखीए साइन 5 प्लस थीटा बाय 2y आ माइनस से ए प्लस थयुं आ प्लस से आ बाजू थशे माइनस थशे आ बेव माइनस से माइनस ने हूँ बहार काढीश एटले आपणी पासे आने पहला लखीए तो cos 5 प्लस थीटा बाय 2 cos थीटा प्लस साइन 5 प्लस थीटा बाय 2 साइन थीटा इज इक्वल टू 0। हवे अहींया आपणुं सरवाळा सूत्र छे cos x cos y प्लस sin x sin y एटले cos x प्लस y नी फॉर्म्युला अहींया वापरीशुं एटले cos 5 प्लस थीटा बाय 2 इंटू x प्लस sin 5 प्लस थीटा बाय 2 इंटू y माइनस अहींया वपराशे cos अहींया x माइनस y छे अहीं प्लस से माटे एटले x आपणो छे 5 प्लस थीटा बाय 2 अने माइनस आ y छे थीटा एटले अहींया थीटा लखीशुं इज इक्वल टू 0। हजी आनुं सादरूप आपीशुं एटले cos 5 प्लस थीटा बाय 2 x प्लस साइन 5 प्लस थीटा बाय 2y माइनस cos
5 प्लस थीटा माइनस 2 थीटा अपॉन 2 बराबर 0 માટે cos 5 प्लस थीटा बाय 2 x प्लस sin 5 प्लस थीटा बाय 2 y અને અહીંયા વધશે માઇનસ cos, અહીંયા માઇનસ થીટા વધશે એટલે 5 માઇનસ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0 આ રીતે આવશે. હવે આ રેખા આવી ગઈ આપણી પાસે. હવે ઉગમ બિંદુથી આનું લંબ અંતર જોઈએ છે એટલે એ ફોર્મ્યુલા લંબ અંતર બરાબર p બરાબર આપણું ઉગમ બિંદુ 0 0 જે x1 y1 તરીકે આપણે લઈશું બિંદુને અહીંયા. તો ઉગમ બિંદુ અને આ રેખા વચ્ચેનું લંબ અંતર p બરાબર મોડ c અપોન √a² પ્લસ b² થશે. હવે આપણી પાસે આ a છે, આ b છે, ઉપર ખાલી c રહેશે એટલે આ c છે માઇનસ એ મૂકીશું એટલે માઇનસ cos 5 માઇનસ થીટા બાય 2 અને નીચે 1 થઈ જશે કારણ કે cos² 5 પ્લસ થીટા બાય 2 પ્લસ sin² 5 પ્લસ થીટા બાય 2 એટલે 1 થઈ જશે. એટલે આન્સર આપણે આવશે p બરાબર cos 5 માઇનસ થીટા બાય 2 આ લંબ અંતર આપણું. સ્વાધ્યાય 9ની રકમ નંબર 5 રેખાઓ x માઇનસ 7y પ્લસ 5 બરાબર 0 અને 3x પ્લસ y બરાબર 0ના છેદબિંદુમાંથી પસાર થતી અને y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. હવે આ જે રેખાઓ છે x માઇનસ 7y પ્લસ 5 બરાબર 0 અને 3x પ્લસ y બરાબર 0 ના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાને આ રીતે દર્શાવી શકાય. એની ફોર્મ્યુલા કે પહેલી રેખા વત્તા અહીં કોઈ પણ લેમ્બડા છે કે છે ધારી લેવાનું કોઈ પણ અને 3x પ્લસ બીજી રેખા ઇઝ ઇક્વલ ટુ 0 અને 1 નંબર. હવે આ રેખાના સમીકરણને એક્સના સહગુણકોને આપણે જોડી લઈશું એટલે આ એક્સ અને અહીંયા આવશે પ્લસ 3 લેમ્બડા એક્સ આને જોડી લીધા. એવી રીતે વાયના માઇનસ 7y પ્લસ લેમ્બડા વાય અને હવે અચળ પદો 5 ખાલી 5 છે. આપણે ax વત્તા by પ્લસ c વ્યાપક સ્વરૂપમાં અને સાદરૂપ આપવાનું છે. અહીંથી x કોમન કાઢીએ એટલે અહીંયા વધશે 1 પ્લસ 3 લેમ્બડા એક્સ. અહીંયા પ્લસ રાખીએ એટલે આપણે y કોમન કાઢવાનો છે એટલે લેમ્બડા માઇનસ 7 y પ્લસ 5 બરાબર 0. હવે આ સ્વરૂપ આવી ગયું ax વત્તા by વ્યાપક સ્વરૂપ અને પ્લસ c બરાબર 0. આ આપણે લખ્યું કે બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખા આપણને મળે. હવે કીધું છે કે આ રેખા એ y અક્ષને સમાંતર આ છેદબિંદુમાંથી પસાર થતી રેખા અને y અક્ષને સમાંતર માટે y અક્ષને સમાંતર એટલે b બરાબર 0 એટલે b આપણો આ છે માટે 7 y લેમ્બડા માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 માટે લેમ્બડાની કિંમત આપણને મળશે 7. આને 1 માં મૂકીશું 1 માં મૂકતા હવે 1 માં મૂકી દઈશું એટલે આપણી પાસે લેમ્બડાની કિંમત 7 છે તેને એટલે x માઇનસ 7y પ્લસ 5 લેમ્બડા 7 અને 3x પ્લસ y બરાબર 0. હવે સાદુરૂપ આપી દઈશું તો x માઇનસ 7y પ્લસ 5
21x પ્લસ 7y ઇઝ ઇક્વલ ટુ 0. 7y પ્લસ અને માઇનસ ઉડી જશે અને બાકી રહેશે 21 ને 1 22x પ્લસ 5 બરાબર 0, જે આપણને માગેલી રેખાનું સમીકરણ મળશે. રકમ નંબર 6. રેખા x/4 પ્લસ y/6 બરાબર 1 અને y અક્ષના છેદબિંદુએ આ બંનેના અને y અક્ષના છેદબિંદુએ આપેલ રેખાને લંબ તેવી રેખાનું સમીકરણ શોધો. હવે આ જે રેખા આપી છે અંતખંડવાળી રેખા આપી છે, એટલે x અંતખંડ અને y અંતખંડ આપ્યું છે. તો આપણે એને દોરીશું તો આ રીતે આ આપણી રેખા છે, એક આપેલી છે x/4 પ્લસ y/6 બરાબર 1. હવે અહીંયા આ રેખાનો y અંતખંડ બરાબર 6 છે, એટલે આ બિંદુ મળશે 0, 6. હવે આપેલ રેખાને લંબ, એટલે આ એક લંબ રેખા છે, એનું આપણે L નામ આપીએ તો આ L નું સમીકરણ શોધવાનું છે. આ L આ બિંદુમાંથી પસાર થાય છે, આ છે x1 y1 આપણે ધારી લઈશું, આ બિંદુમાંથી પસાર થાય છે. હવે L નો ઢાળ મળી જાય તો ઢાળ બિંદુ સ્વરૂપ પરથી L નું કરીશું. હવે L આ રેખાને લંબ છે, એટલે આનો આપણે ઢાળ શોધીશું અને એનો વ્યસ્ત અને વિરોધી L નો ઢાળ થશે. એટલે આપણે આને વ્યાપક રૂપમાં મૂકીએ તો 6x પ્લસ 4y માઇનસ 24 બરાબર 0. હવે આ રેખાનો ઢાળ થશે, નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા માઇનસ a/b, એટલે માઇનસ 6/4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3/2 થશે આ રેખાનો ઢાળ. માટે L નો ઢાળ m બરાબર વ્યસ્ત અને વિરોધી એટલે 2/3, એટલે આ m મળી ગયો આપણને અને આ બિંદુ મળી ગયું. માટે L નું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપ લઈશું. જે આપણે છે y-y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1. હવે એમાં મૂકી દઈશું. y1 એટલે 6 છે અને x1 એટલે 0 છે, અહીંયા મૂકીશું. એટલે y માઇનસ 6, m એટલે 2/3 છે, x માઇનસ 0. સાદરૂપ આપી દઈએ 3y માઇનસ 18 બરાબર 2x, અને માટે 2x માઇનસ 3y પ્લસ 18 બરાબર 0 એ આપણી L રેખાનું અને માગેલ રેખાનું સમીકરણ થશે.